બીમારી વિશે વધારે જાણવું હોય તો અમારે પપ્પાને પૂછવું પડે છે. સાથે સાથે શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ કેન્સર દિવસ તો કે કેન્સર નામ જ એ માટે આપવામાં આવ્યું છે, પણ હાલમાં જો તો ટ્રીટમેન્ટથી કેન્સરના દર્દીઓ ઘણા બધા ઊભા થઈ રહ્યા છે. એવું નથી કે કેન્સર થયું એટલે મૃત્યુ જ પામે છે. બીજું મારે કહેવાનું હતું કે કોઈ દર્દીને કેન્સર થયું હોય, તમારા શેરીમાં કે મહોલ્લામાં રહેતા હોય તો એને તિરસ્કાર ન આપતા, એને પ્રોત્સાહન મળવું જોઈએ. ઘણા માણસો એવું કહે છે કે આને કેન્સર છે તો આની બાજુમાં ન જવું જોઈએ. એ વસ્તુ ખોટી છે. એને પ્રોત્સાહન મળશે તો એને જીવવાની રુચિ જાગશે. આપણે કેન્સર થાય તો માણસ 50% તો એને હિંમત હારી જાય છે, કોઈ બોલાવે નહીં. બીજું ખાસ કરીને મારે પપ્પા જે ઘણા ટાઈમથી આ ચલાવી રહ્યા છે એ બદલ એમને પણ હું ધન્યવાદ આપું છું. બીજું સરકાર પણ કેન્સરની બીમારી વિશે ઘણી બધી ચિંતા કરી રહી છે. હાલમાં નવા બજેટમાં કેન્સરની 17 દવાઓની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે સરકાર પણ ઘણું બધું વિચારી રહી છે. તો હવે આપણે વિચારવાનું છે કે આ કેન્સર થાય છે કેમ, તો શું ન કરવું જેનાથી કેન્સર થાય. આજે તંબાએ કીધું કે હમણાં અહીંયા શપથ લેવડાવવામાં આવશે. તમાકુ બહુ ખરાબ વસ્તુ છે. માણસો અત્યારે તો કે લેડીઝમાં પણ એટલું તમાકુ માવા ખાવામાં આવે છે. મેં ઘણી બધી જગ્યાએ જોયું, પતિ પત્ની બંને ખાતા હોય અને દાંત કાઢતા હોય. ત્યારે થાય કે આપણે 2047માં દેશને વિકસિત બનાવવો છે, એના માટે મહેનત કરી રહ્યા છીએ. પણ આ 2047 વિકસિત જો અમારે દેશ બનાવવો હશે ને તો તમારા થકી બનશે. જે અત્યારે જે વિદ્યાર્થીઓ છે એને આ ઝુંબેશ ચલાવવી પડશે. વધારે નહીં બોલું, બસ આટલું જ. જય ભારત. આભાર વાંકાનેર તાલુકા પ્રમુખ શ્રીનો.